મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલ એટલે જાસીરા શીખ. ચાલો ભાષા સજ્જતા શીખીએ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાસ બે શબ્દોથી બનેલો છે, સમ વત્તા આસ. સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. આમ શબ્દોનું સાથે બેસવું એટલે સમાસ. આ સમાસ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. સમાસના પ્રકાર જોઈએ. દ્વંદ્વ, દ્વિગુ, તત્પુરુષ, મધ્યમપદ લોપી, ઉપપદ, કર્મધારય, બહુવ્રીહી અને અવયવી ભાવ આ બધા સમાસના પ્રકાર છે. ધોરણ 8 ની અંદર આપણે ફક્ત બે જ સમાસનો અભ્યાસ કરવાનો આવે છે, દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ. તો ચાલો મિત્રો તેની સમજ મેળવી લઈએ. દ્વંદ્વ સમાસ એટલે શું? જે સમાસમાં સમાન મોભો ધરાવતા શબ્દો જોડાય અને તેનો વિગ્રહ કરતી વખતે અને, કે અથવા જેવા પદો વપરાય તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય. ઉદાહરણ તરીકે ફળ ફૂલ, નફો ખોટ, રામ લક્ષ્મણ, મા બાપ આ બધા શબ્દો દ્વંદ્વ સમાસના છે. દ્વિગુ સમાસ એટલે શું? જેના પૂર્વ પદમાં સંખ્યા દર્શાવતું વિશેષણ હોય અને ઉત્તર પદમાં સંજ્ઞા હોય અને આ બંનેમાંથી અર્થ સમૂહ નીકળતો હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. ઉદાહરણ તરીકે ષટકોણ, નવરાત્રી, ચોમાસું અને સપ્તપદી આ બધા શબ્દો દ્વિગુ સમાસના કહેવાશે. તો આજે આપણે દ્વંદ્વ અને દ્વિગુ સમાસને શીખવતી કયા રે કયા તમે કહો એ સમાસ નામની રમત રમવાની છે. તો ચાલો મિત્રો તે રમત રમીએ. કયા રે કયા તમે કહો એ સમાસ એ રમતની શરૂઆત કરી રહ્યા છીએ. એ પહેલા આ રમત કઈ રીતે રમવાની તેની સમજ આપી દઉં. આ રમતની અંદર એક વર્તુળ મોટું છે, એની ફરતે 8 વિદ્યાર્થીનીઓ ઊભી છે અને આ વર્તુળની અંદર બોક્સ છે અને આ બોક્સની અંદર દ્વંદ્વ અને દ્વિગુના શબ્દો મૂકેલા છે. જ્યારે મારો કાઉન્ટ અપાશે ત્યારે આ વર્તુળની બહાર ઊભેલી 8 વિદ્યાર્થીનીઓ વર્તુળની અંદર જઈને આ બોક્સમાંથી દરેક વિદ્યાર્થીની 2 શબ્દો ઉઠાવશે અને વર્તુળની બહાર ઊભી રહેશે. ત્યારબાદ હું કહીશ કે કયા રે કયા, ત્યારે વિદ્યાર્થીનીઓ કહેશે અને ત્યારબાદ હું કહીશ કે ઉદાહરણ તરીકે 3 દ્વંદ્વ સમાસ એટલે આ વર્તુળની બહાર ઊભેલી વિદ્યાર્થીનીઓ દ્વંદ્વ સમાસ 3 ના શબ્દોના ગ્રુપ બનાવશે અને આમ જે ગ્રુપ સૌથી વધારે સાચા દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસના ઝુમખા બનાવશે તે ટીમ વિજેતા જાહેર કહેવાશે. હવે આપણે ટીમ નંબર 1 કયા રે કયા તમે કહો એ સમાસ રમત રમવા માટે તૈયાર છે. ગો.
કયા કયા રે કયા 4 દ્વિગુ સમાસ એટલે વિદ્યાર્થીનીઓ 4 શબ્દો દ્વિગુના કરશે. જેમની પાસે નહીં હોય એ વર્તુળની બહારની સાઈડ જતી રહેશે. તમારે 4 શબ્દોના ઝુમખા કરવાના છે. ઓકે, ડન. હવે ટીમ નંબર 1 ના પહેલા રાઉન્ડનું આપણે મૂલ્યાંકન કરી લઈએ. તો વર્તુળની અંદર આટલી વિદ્યાર્થીનીઓ ઊભી છે, એમનું જોઈ લઈએ, શબ્દો એમના જોઈ લઈએ. મેં દ્વિગુ સમાસના 4 કીધા હતા, એટલે ચોમાસુ, સપ્તપદી, છમાસી, નવરસ, આ 4 શબ્દો દ્વિગુ સમાસના છે. એટલે પહેલી ટીમના 4 જવાબ સાચા છે. આ ગ્રુપનું જોઈ લઈએ. ત્રિલોક, સપ્તાહ, ત્રિપદી અને નવરાત, આ 4 શબ્દો દ્વિગુ સમાસના છે. એટલે એમ કરીને આ બંને ટીમ નંબર 1 ના કુલ 8 જવાબ પહેલા રાઉન્ડના સાચા છે. ટીમ નંબર 1 નો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. ગો. કયા રે કયા કયા રે કયા 2 દ્વંદ્વ સમાસ એટલે વિદ્યાર્થીનીઓ 2 દ્વંદ્વ સમાસના ગ્રુપ કરશે. અને જે વિદ્યાર્થીની પાસે નહીં હોય એ વર્તુળની બહાર જતી રહેશે. હવે ટીમ નંબર 1 ના બીજા રાઉન્ડનું મૂલ્યાંકન કરી લઈએ. આ પહેલા જોઈ લઈએ. ચા, કોફી, ચાંદો, સૂરજ, આ બંને દ્વંદ્વ સમાસ છે. આ વિદ્યાર્થીની પાસે ભાઈ બહેન, હાના, આ બંને શબ્દો દ્વંદ્વ સમાસના છે. મા બાપ, મમ્મી પપ્પા, આ શબ્દો પણ દ્વંદ્વ સમાસના છે. એટલે બીજા રાઉન્ડમાં કુલ એમને 6 જવાબ સાચા પડ્યા છે. આમ ટીમ 1 ના કુલ 14 જવાબ સાચા પડ્યા છે. કયા રે કયા તમે કહો એ સમાસને ટીમ નંબર 2 આવી રહી છે. આ ટીમને પણ પહેલી ટીમની જેમ 2 રાઉન્ડ આપવામાં આવશે. ગો. કયા રે કયા કયા રે કયા 3 દ્વિગુ સમાસ. આ વિદ્યાર્થીનીઓએ દ્વિગુ સમાસના 3 ગ્રુપ શબ્દો ના ગ્રુપ કરવાના છે. ટીમ નંબર 2 નું પહેલા રાઉન્ડનું મૂલ્યાંકન કરી લઈએ. મેં કીધું છે 3 દ્વિગુ સમાસ. આ વિદ્યાર્થીનીઓ પંચગવ્ય, ચોપાનિયું અને અષ્ટકોણ્ય, આ શબ્દો 3 દ્વિગુ સમાસના છે. આ વિદ્યાર્થીની 3 શબ્દોની જગ્યાએ 2 શબ્દો લઈને ઊભી છે, એટલે એનું મૂલ્યાંકન નહીં કરી શકીએ આપણે. પણ ચોમાસું અને નવરાત્રી, આ બંને શબ્દો દ્વિગુ સમાસના છે. આ વિદ્યાર્થીનીઓ 3 શબ્દ લઈને ઊભી છે. હાર જીત, પંચદ્રવ્ય, પંચપાત્ર. એમાંથી હાર જીત એ દ્વિગુ સમાસ છે નહીં, એ દ્વંદ્વ સમાસનું છે. જ્યારે પંચદ્રવ્ય અને પંચપાત્ર દ્વિગુ સમાસનું છે. એટલે ટીમ નંબર 2 ના પહેલા રાઉન્ડમાં કુલ 5 જવાબ સાચા પડ્યા છે. ટીમ 2 નો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યો છે. ગો. કયા રે કયા
દ્વંદ્વ સમાસ. વિદ્યાર્થીનીઓએ બે શબ્દો દ્વંદ્વ સમાસના શોધવાના છે અને ના શોધી શકે તો એમણે બહાર ઊભું રહેવાનું છે. હવે ટીમ નંબર 2 ના બીજા રાઉન્ડનું મૂલ્યાંકન કરી લઈએ. મેં દ્વંદ્વ સમાસ 2 શબ્દો કીધા છે. દાળ ચોખા અને હાર જીત એ બંને દ્વંદ્વ સમાસના શબ્દો છે. પખવાડિયું, રાજા રાણી, આ 2 શબ્દોમાંથી રાજા રાણી એ દ્વંદ્વ સમાસનું છે, પખવાડિયું દ્વિગુ સમાસનું છે. એટલે આમાંથી એક જવાબ સાચો છે. રામ, સીતા, તડકા, છાયા આ બંને શબ્દો દ્વંદ્વ સમાસના છે. હા, ના, ફળ, ફૂલ આ બંને શબ્દો દ્વંદ્વ સમાસના છે. હાથ, પગ, રામ, લક્ષ્મણ આ 2 શબ્દો પણ દ્વંદ્વ સમાસના છે. એટલે ટીમ નંબર 2 ના બીજા રાઉન્ડમાં 9 જવાબ સાચા પડ્યા છે. આમ ટીમ નંબર 2 ના પણ કુલ જવાબ 14 સાચા પડ્યા છે. ટીમ નંબર 1 ના પણ 14 છે અને ટીમ નંબર 2 ના પણ 14 છે. એટલા માટે આપણે અહીંયા ટાઈ પડે છે. એટલે ત્રીજો રાઉન્ડ આપણે ફરીથી રમાડીએ છીએ અને આ રાઉન્ડની અંદર બંને ટીમની વિદ્યાર્થીનીઓ ભેગી રમશે અને જે ટીમની વિદ્યાર્થીનીઓ સાચા જવાબ શોધી કાઢશે એમના જે 14 જે ટોટલ છે એની અંદર એનું એડ એટલે કે અંદર ઉમેરવામાં આવશે. કયા રે કયા તમે કહો એ સમાસ. આ રમતની અંદર ટાઈ પડી છે. બંને ટીમને 14 જવાબ સાચા પડ્યા છે. એટલે આ ત્રીજો રાઉન્ડ રમાડવામાં આવે છે. આ રાઉન્ડની અંદર ટીમ 1 અને ટીમ 2 બંને ટીમના ખેલાડીઓ છે અને આ ટીમની અંદર આ રાઉન્ડની અંદર એક વિદ્યાર્થીની દીઠ 3 શબ્દો ઉઠાવવાના રહેશે. ગો. જે વિદ્યાર્થીની લઈ રે ફટાફટ બહાર ઊભી થઈ જાય વર્તુળની. કયા રે કયા તમે કહો એ સમાસ. 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 3 દ્વિગુ સમાસ. આ વિદ્યાર્થીનીઓએ બંને ટીમની વિદ્યાર્થીનીઓએ દ્વિગુ સમાસના 3 શબ્દો ભેગા કરવાના છે. જલ્દી ફટાફટ ભેગા કરીને બોલો. ઓકે, હવે આપણે આ ત્રીજા રાઉન્ડનું મૂલ્યાંકન કરીએ. ટીમ નંબર 1 નું મૂલ્યાંકન શરૂઆતમાં કરીશું. મેં 3 દ્વિગુ સમાસનું કીધું છે. આ વિદ્યાર્થીનું જોઈ લઈએ. નવરાત્રી, પાંચશેરી, પંચપાત્ર આ 3 શબ્દો દ્વિગુ સમાસના છે. આ વિદ્યાર્થીની પાસે 6 માસી, ત્રિલોક, અઠવાડિયું આ 3 શબ્દો પણ દ્વિગુ સમાસના છે. આ વિદ્યાર્થીની પાસે ત્રિપદી, નવરાત, સપ્તાહ આ 3 શબ્દો દ્વિગુ સમાસના છે. આમ ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓ ત્રીજા રાઉન્ડમાં 9 જવાબ સાચા શોધી શકી છે. આમ ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓના શરૂઆતના 2 રાઉન્ડ અને આ ત્રીજા રાઉન્ડમાં એમ થઈને કુલ 23 સમાસ સાચા જવાબ થયા છે. હવે આપણે ટીમ નંબર 2 નું મૂલ્યાંકન કરી લઈએ. ચોમાસું, અષ્ટકોણીય, 9, 10. હવે મેં 3 દ્વિગુ સમાસ કીધા છે તો ચોમાસું, અષ્ટકોણીય એ દ્વિગુ સમાસ છે, જ્યારે 9, 10
દ્વંદ્વ સમાસ છે. એટલે આમના બે જવાબ સાચા પડ્યા. નવરાત્રી, નવરસ અને સપ્તપદી આ ત્રણેય શબ્દો દ્વિગુ સમાસના છે. પખવાડિયું, પંચકાવ્ય અને પંચગવ્ય આમાં ત્રણે ત્રણ શબ્દો દ્વિગુ સમાસના છે. આમ ટીમ નંબર 2 ના આ રાઉન્ડમાં 8 જવાબ સાચા પડ્યા છે. આમ ટીમ નંબર 2 ના શરૂઆતના 2 રાઉન્ડમાં 14 જવાબ સાચા હતા અને આ ત્રીજા રાઉન્ડની અંદર 8 જવાબ સાચા પડ્યા. એટલે આમ એમના ટીમ નંબર 2 ના કુલ 22 જવાબ સાચા પડ્યા છે. આમ કયા રે કયા તમે કહો એ સમાસ રમત રમવાની બહુ મજા આવી. અત્યાર સુધી જે 15 જેટલી રમતો રમાડી છે એમાં આ પહેલી રમત એવી નીકળી જેમાં ટાઈ થઈ અને ત્રીજા રાઉન્ડથી ટીમ નંબર 1 એક વધુ સાચો સમાસ આપીને વિજેતા જાહેર થઈ છે. ટીમ 1 ના કુલ 23 જવાબ સાચા પડ્યા છે અને ટીમ નંબર 2 ના 22. એટલે ટીમ નંબર 1 પોઈન્ટ થી વિજેતા જાહેર થાય છે. સરસ, અભિનંદન. આ મિત્રો, મારી આ રમત દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી દ્વંદ્વ અને દ્વિગુ સમાસનો ભેદ સમજી શકે છે અને સરળતાથી શીખી શકે છે. આ રમત આપને કેવી લાગી તે મને કોમેન્ટ્સ દ્વારા જરૂર જણાવજો. ટૂંક સમયમાં હું વ્યાકરણને શીખવતી આવી જ રસપ્રદ નવી રમત લઈને આવવાની છું, તો જોવાનું ચૂકશો નહીં. આભાર.